મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? ક્યાં બાત છે. અમે મજામાં જોઈએ ને સાહેબ, ઘરે કઈ બીજું કામ જ નથી, વિડીયો જોવાનું, મજા મજા કરવાની. થોડું થોડું વાંચતા રહેજો ભેગું. હા, નકરી નકરી મજા કરતા નહીં. તો અત્યાર સુધી આપણે ફિઝિક્સમાં માત્ર એનું ઇન્ટ્રોડક્શન પોર્શન જોયું કે ભાઈ ભૌતિક જગત શું છે, ફિઝિક્સ શું છે, સબ્જેક્ટમાં આપણે શું ભણવાનું છે, રાઈટ, અને વાસ્તવમાં એ સબ્જેક્ટ ભણવા પાછળનો મુખ્ય હેતુ શું છે એ બધાની ચર્ચા કરી ગયા, ખાલી બેઝિક્સ. રાઈટ, આજથી આ લેક્ચરથી બરાબર રિયલ 11th 12th સાયન્સ સ્ટાર્ટ થાય છે. બરાબર, તો જે ભગવાનને માનતા હોય ભગવાનનું નામ લઈ, બરાબર, સાથોસાથે લખવાની હેબિટ રાખજો. બરાબર, ટાઇટલ આપો 11મા ધોરણનો બીજો પાઠ, ચેપ્ટર નંબર 2, units and measurement. Units and measurement. ચોપડીમાં ગુજરાતીમાં એકમ લખ્યું છે, પણ વાસ્તવમાં શું થાય? સાચું નામ એકમો અને માપન. હા, મુખ્ય હેતુ ચેપ્ટરનો એકમો, યુનિટ્સ એન્ડ મેજરમેન્ટ. મેજરમેન્ટ એટલે કે માપન. હવે આ ચેપ્ટર છે ને મિત્ર, ત્યાંથી સમજશે, એક માત્ર એવું ચેપ્ટર કે જે 4 સેમેસ્ટર એટલે કે આખા 12મું જ્યાં સુધી પૂરું ન થઈ જાય ત્યાં સુધી ચાલુ રહે. કે આ વળી કેવું, આ ચેપ્ટર 4 સેમેસ્ટર સુધી ચાલશે. એનો મતલબ એવો કે આમાં જે પણ તમે શીખશો એનો ઉપયોગ 4 સેમેસ્ટર રહે. હે ને? આખા ફિઝિક્સમાં અગણિત ભૌતિક રાશિઓનો ઉલ્લેખ છે. બરાબર, એ બધી ભૌતિક રાશિઓના સૂત્ર, એના એકમ, એના પરિમાણ, એ બધી જ વસ્તુઓનો ઉપયોગ આમાં છે. દાખલા તરીકે આપણે આમાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ આવશે. ચેપ્ટરમાં જો શું છે પારિમાણિક સૂત્ર, તો એ પારિમાણિક સૂત્રમાં અલગ અલગ ભૌતિક રાશિઓ આવે, એનું એકમ આવે, એની સંજ્ઞા આવે, એના સૂત્ર આવે. તો કઈ બીજા પાઠમાં આખા ભૌતિક વિજ્ઞાનની ભૌતિક રાશિઓ થોડી આપેલી હોય બેટા. જેમ જેમ નવા ચેપ્ટર આવતા જાય એમ નવી નવી ભૌતિક રાશિઓ તમે શીખશો. જેમ જેમ ભૌતિક રાશિઓ શીખશો એમ એના સૂત્ર શીખશો. જેમ જેમ એના સૂત્ર શીખશો એમ એના પરિમાણ લખતા શીખશો. ગોદરેજ બેજમાં તો 4 સેમેસ્ટર ઉપયોગી એવું બહુ. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં વેટેજ લખવું તો લખી નાખજે. નીટમાં એક ક્વેશ્ચનનું વેટેજ છે, જેડબલઈમાં પણ એક ક્વેશ્ચનનું વેટેજ છે. ગોદરેજ બેજમાં એટલીસ્ટ એક ક્વેશ્ચન, છેલ્લા 30 વર્ષના તમે પ્રશ્નો જોઈ લેજો નીટના. બરાબર, આપણું આ ચેપ્ટર પૂરું થશે પછી તમે એ પ્રશ્ન ગણવા માટે સક્ષમ હશો. હા, પ્રોપરલી ચાલશો એટલે છેલ્લા 30 વર્ષમાં કે 32 વર્ષમાં જે પણ પ્રશ્ન પૂછાઈ ગયા છે એ તમે સોલ્વ કરી શકશો. પણ શાંતિ રાખજો, થોડો ટ્રસ્ટ રાખજો મારા પર કે સાહેબ કરાવી દે બધું. બરાબર, બીજું અમુક વિદ્યાર્થીઓને છે ને આમ ઉભરાવતા હોય, ઝટ શીખી લઉં. ઉતાવળે આંબા ન પાકે. એના પણ કહેવત છે કે આંબા ઉતાવળે ન પાકે. શાંતિ રાખવી પડે. શીખવાની પ્રોસેસ હંમેશા ધીમી હોવી જોઈએ. અને ધારીએ તો આ 1-2 કલાક બેહો, 2-2.5 કલાક બેહો, આખું ચેપ્ટર પૂરું થઈ જાય, સ્વાહા થઈ જાય. પણ પછી એમાં ખાલી સાહેબને જ ખબર પડી હું આવી ગયું, છોકરાને ન ખબર પડે. વિડીયો જે જોવે છે વિદ્યાર્થીઓ, એ બધા લેવલના વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે. એવરેજ લેવલના છે, અબોવ એવરેજ છે, હોશિયાર છે, સ્માર્ટ છે, અને અમુક એવા વિદ્યાર્થી જે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. રાઈટ, કુદરતે જેને બુદ્ધિ આપી છે, કૃષ્ણ ભગવાન અને સરસ્વતી માં જેની માથે મહેરબાન છે, એને ખાલી એમ હિન્ટ દેવાની જરૂર હોય તો બધું સમજી જાય. તો વિડીયો જે અમે બનાવતા હોય એ બધા માસને ધ્યાનમાં રાખીને બનાવતા, બધા પ્રકારના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને બનાવતો. સમજાય છે? તો શાંતિ રાખવાની અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. બરાબર છે? વગેરે થઈ જાય. સારું, હવે એક્ઝામિનેશન આપણે વેટેજ વાત કરીએ. જેડબલઈનું વેટેજ તો કહી દીધું કે એટલીસ્ટ વન ક્વેશ્ચન. ઓકે, ગુજરાત બોર્ડમાં 11મું તો તમને ખબર છે લોકલ છે. 11મું કેવું છે? લોકલ. એટલે એની પરીક્ષા કોણ લેવાની છે? સ્કૂલ લેવાની છે. 32 પેજમાં તમારું જે ગુજરાત બોર્ડનું મેરિટ ને આ બધું જે છે, રાઈટ, ખાસ કરીને એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો. એમનું જે એન્જિનિયરિંગમાં સારી એન્જિનિયરિંગ કોલેજમાં જે જવાનું સપનું છે
એ 12th સાયન્સનું ગુજરાત બોર્ડનું મેરિટ અને ગુજકેટના મેરિટથી બનશે. જેડબલી મેન્સ તો છે જ, બરાબર, પણ પેલો સરળ રસ્તો આ છે. બરાબર. નીટ વાળા વિદ્યાર્થીઓને તો ખબર છે, કદાચ અમુક વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, ન ખ્યાલ હોય તો ધ્યાન રાખજો, કે જેમનો ખરેખર MBBS ટાર્ગેટ છે એ વિદ્યાર્થીઓ માટે 12માં એટલીસ્ટ 50% માર્ક જોઈએ દરેક સબ્જેક્ટ. ઓવરઓલ 50 હોય તો ચાલે, પ્રેક્ટિકલ સહિત થઈ અને ટોટલ 50% માર્ક જોઈએ. બરાબર, તો તમે નીટ માટે એલિજિબલ છો. બરાબર સર, તો ગુજરાત બોર્ડ, બરાબર, ગુજકેટ, જેડબલી, નીટ બધા માટે ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર એટલે એકમો અને માપન, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. બરાબર. હવે તું નામ જ વાંચ, ત્યાંથી તને અંદાજ આવશે કે આ ચેપ્ટર આપણે શા માટે ભણાવવામાં આવે છે. હું તને બે એક એક્ઝામ્પલ એવા આપીશ, તને થઈ જાય કે આ ચેપ્ટર ભણવું જ જોઈએ, ખરેખર ભણવું જોઈએ. એકમો અને માપન, એકમ પર પછી જઈએ. બરાબર, પેલા માપનની ચર્ચા કરીએ. દાખલા તરીકે અત્યારે હમણાં કેરીની સિઝન ગઈ, ઉનાળો ગયો, હમણાં શ્રીખંડની સિઝન ગઈ. હવે કોઈ વિદ્યાર્થી, બરાબર, એ મીઠાઈની દુકાને જાય અને એમ કહે કે ભાઈ 2 મીટર શ્રીખંડ આપો ને, ધ્યાનથી સાંભળજો, 2 મીટર શ્રીખંડ આપો ને. અરે દુકાનદાર શું કરશે ખબર? દુકાનદાર પેલા તો એ ભાઈને પગથી માથા સુધી જોવે કે આ જનાવર પૃથ્વી પરનું જ છે કે બહારથી ક્યાંયથી ચડી આવ્યું છે. આવે છે પેલી હું કહેવા માંગુ છું, હા કે ના, હા કે ના, હે? હવે 2 મીટર શ્રીખંડ, હાલો શ્રીખંડ સમજે, પણ આ 2 સમજે, પણ મીટરનો મતલબ શું? આવે છે પેલી ખબર પડે છે શું કહેવું? ઓકે. હવે એ જ વિદ્યાર્થી, બરાબર, કાપડની દુકાને જાય છે. ક્યાં જાય છે? કાપડની દુકાને જાય છે. અને એમ કે ભાઈ મારે શર્ટ પેન્ટ સીવડાવવા છે, બરાબર, મારે કાપડ લેવું છે તૈયાર, રેડીમેડ કાપડ સરસ લેવું છે. બરાબર, તો એ દુકાનદાર પૂછશે કે તમારે કેટલું કાપડ લઈ જવું છે. એટલે એમ કહે કે એક કામ કરો ને, 1.5 kg કપડું આપી દે, 1.5 kg. હા ને, એટલે વિદ્યાર્થી એને પાછો દુકાનદાર પગથી માથા સુધી જોઈએ કે આ પ્રાણી નક્કી આઈનું તો નથી લાગતું, હા ને, ઉધરસ બેજામાં. તો આ 2 એક્ઝામ્પલ આપણને એ ખબર પડે કે આપણી ડે ટુ ડે લાઈફ આસાન કોના કારણે થાય છે? તો કે આપણે ડે ટુ ડે લાઈફમાં સૌથી વધારે શું કરીએ? તો કે વિનિમય કરીએ, અરસપરસ વસ્તુઓની આપ-લે કરીએ, જેનાથી આપણો વ્યવહાર ચાલે છે. ઉધરસ બેજામાં. હવે તમે હેર સલૂનમાં ગયા હોય વાળ કપાવવા, ઉધરસ બેજામાં. હવે ત્યાં તમે નેપાળની કરન્સી આપો તો શું થાય? નેપાળ દેશ છે ને આપણો પડોશી દેશ, એની ચલણી નોટ ન્યા એને આપો, એની કરન્સી એને તમે આપો, બરાબર. તો ઓલો દુકાન વાળો કહે ભાઈ આ શું છે? અહીંયા તો ગાંધી બાપુ ચાલે, નોટમાં ગાંધી બાપુ જોઈએ, એની સાચી નોટ. હા, ઉધરે. તો આપણું ડે ટુ ડે લાઈફ વિનિમય સાથે સંકળાયેલું છે. આપણી ડે ટુ ડે લાઈફ માપન સાથે સંકળાયેલી છે. ઉધરેશ ભેજામાં. દાખલા તરીકે અટાણે તો નવરાજી છે એટલે મમ્મી ઘરે આટા મારતા એમ કે એ કામ કરી દે, તો આ કામ કરી દે, ઓલું કામ કરી દે. હવે એમાં તમને કામ એવું ચીંધું કે ભાઈ જા બાજુમાંથી દુકાને છે ને બટેટા લઈ આવો. આ ચિંતા હોય, અમને ચિંતા, તો તમને તો ચિંતિત થાય, બરાબર. તો આપણે બટેટા લેવા જાય, દુકાનદાર પાસે જઈએ. હવે એ શોપકીપરને તમે શું કહો? એ ભાઈ બટેટા આપો, બરાબર. તો એ દુકાનદાર તને આખી ગુણ આપી દે બટેટાને કે લ્યો આપણે સદાવ્રત ખોયલું છે, લઈ જાવ. કે આમ આમ હાથ ઉપાડશે, હાથ ભરશે, હાથમાં જેટલા બટેટા આપશે એ આપી દે, એમ કરશે વ્યવહાર તમારી. તો તમે એને એક ચોક્કસ માપ કહો કે ભાઈ મારે 1/2 કિલો બટેટા લઈ જાવ, 1/2 કિલો અથવા 500 ગ્રામ બટેટા લઈ જાવ. તો આ એક વ્યવહારિક વાત થઈ, આ એક સહજ વાત થઈ, જેનાથી તારે જે વસ્તુ વાસ્તવમાં જોઈએ છે એનો સામેવાળી વ્યક્તિને પ્રોપર ખ્યાલ આવ્યો.
હવે એ વ્યક્તિ પાસે એક આવો ડિજિટલ કાંટો હશે, બરાબર? આ નંબર લખેલા છે, આવી કાંઈ નો માપતા હોય તો 00, બરાબર? એની ઉપર અહીંયા એક પાત્ર રાખેલું છે, દેશી ભાષામાં આપણે એને છાબડું કહીએ. જો ભાઈ હું દેશી માણસ છું હાવ, અને ભણવાની મજા આમાં જ આવે છે, હે ને? ચૂંચાઈ વાળી ભાષામાં ન મજા આવે, હે ને? ખબર તો પડવી જોઈએ ને, હું સમજીએ છે, એને ફિલિંગ આવી જાય. હા, અને ફિલિંગ કેમાં આવે? દેશીમાં જ આવે. હા, તો ઈ છાબડામાં ઈ ભાઈ આ રીતે બટેટા રાખતો જાય, બરાબર? જ્યારે અહીંયા દાખલા તરીકે કેજીમાં વજન છે તો ધીરે ધીરે વજન વધતો ગયો. જ્યારે આ વજન આટલો થઈ જશે એટલે દુકાનદારને ખબર પડશે કે આપણી પાસે જે ગ્રાહક આવ્યો છે એને જે 500 ગ્રામ બટેટા જોઈએ છે એ થઈ ગયા. આ પ્રોપર શું થયું? આ પ્રોપર માપન થયું. આ પ્રોપર માપન થયું. એની જેટલી અહેમિયત છે એટલી જ અહેમિયત એની આગળ જે શબ્દ છે ને એની પણ છે. જો ઈ જ દુકાનદાર, ઈ જ બટેટા, ઈ જ તું. ન્યા જઈને એમ કે દુકાનદાર તમને પૂછશે કે ભાઈ બોલો શું કામ છે? તો એમ કે બટેટા જોઈએ. એટલે હું કે બોલો બોલો કેટલા જોઈએ છે? એટલે તું એને કહેજે એક કામ કરો 500 કિલો બટેટા કરી નાખો. 500 કેજી બટેટા. દુકાનદાર તો ઘડીક તો એની ચક્રી હલી જાય, એને એમ લાગે કે આ ભાઈ ભાનમાં નથી લાગતા. હે, તારા જેવો નાનકડો છોકરો એમ દુકાને જઈને કે 500 કિલો બટેટા લાવો એટલે હું આખું કેશોદ ભેગું કરતી હતી 500 કિલો ન થાય. 500 કિલો બટેટા કેમ થાય? હે ને ઉતરેશ ભાઈ છે ને 5 કિલો બટેટા આપણે મહિનોથી હાલતા હોય, ખબર પડે? તો 500 જો આ પ્રોપર હતી માહિતી, તો જેટલું મહત્વ માપનનું છે, પ્રોપર માપનનું, એટલું જ મહત્વ બેટા આ જે આંકડો છે ને એની સાથે જોડાયેલા આ એકમનું છે. એકમનું છે. એકમ વગર તારી અને મારી દુનિયા લગભગ શક્ય નથી. લગભગ શક્ય નથી. શરૂઆતમાં આજથી લગભગ 100-125 વર્ષ પહેલા, 100-125 તો નહીં, લગભગ 150 વર્ષ પહેલા માણસો વિનિમય કઈ રીતે કરતા? હે ને 150 વર્ષ હજી તો નજીકનો સમય છે, એનાથી થોડાક આગળ વયા જાવ, બરાબર? એ સમયમાં વ્યક્તિ શું કરતા કે ભાઈ મેં મારા ખેતરમાં બાજરો વાવ્યો છે, તે તારા ખેતરમાં ઘઉં વાવ્યા છે, તો તારે જો બાજરાની જરૂર છે, મારે ઘઉંની જરૂર છે, તો આપણે બે એકબીજા સાથે અરસપરસ 2 કોથળા, દાખલા તરીકે તું મને ઘઉં દે તો હું 2 કોથળા તને બાજરા દઉં. આ રીતે વિનિમય હાલતો. બહુ પરફેક્ટ માપન નહોતું, પણ જેમ 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 માનવ જાતિનો વિકાસ થતો ગયો એમ માપનની એક્યુરેટ જરૂરિયાત પડવા માંડી, પરફેક્ટ માપન થવા માંડ્યું. ઉતરેશ ભેજા, અને એ માપન માટે આપણી પાસે કંઈક સ્ટાન્ડર્ડ રેફરન્સ તો હોવો જોઈએ ને. સ્ટાન્ડર્ડ રેફરન્સ તો હોવું જોઈએ ને. એ રેફરન્સ એટલે બીજું કઈ નહીં, એકમ. ઉતરેશ ભેજામાં આવે છે ફિલિંગ કે આપણે આ ચેપ્ટરમાં કેની સાથે ડીલ કરવાની છે? તો કે આપણે ભૌતિક જગતમાં જેટલી પણ ભૌતિક રાશિઓ છે એ ભૌતિક રાશિઓ સાથે 2 વસ્તુ સંકળાયેલી છે. એક તો એ ભૌતિક રાશિનો પ્રોપર એકમ, યુનિટ ખબર હોવી જોઈએ, બરાબર? અને એનું યોગ્ય શું થઈ શકવું જોઈએ? માપન થઈ શકવું જોઈએ. તો તારી અને મારી દુનિયામાં વિનિમય શક્ય છે. બાકી વિનિમય કેમ શક્ય છે? તો વિચાર કર, વિનિમય કઈ રીતે શક્ય છે? તમને ખબર હોય કોઈ વિદ્યાર્થી કદાચ પૈસાવાળા વિદ્યાર્થી હોય તો કદાચ અબ્રોડ જઈ આવ્યા, ફરી આવ્યા હોય, દાખલા તરીકે અહીંથી તમે અમદાવાદથી ફ્લાઇટ પકડો હોય, યુએસએ ની, અમેરિકા જાવ, તો તમને ખબર છે એરપોર્ટ પર આપણે શેની જરૂર પડશે? તો કે અમેરિકન ડોલરની જરૂર પડશે. ડોલર. આપણી પાસે શું છે? ભારતીય રૂપીસ, ઇન્ડિયન રૂપી. તો આપણે એ એરપોર્ટ પર એને શેમાં કન્વર્ટ કરવા પડશે? તો કે એ ભારતીય રૂપિયાઓને ડોલરમાં કન્વર્ટ કરવા પડશે. કારણ કે ભૂરિયાઓને રૂપિયામાં નથી ખબર પડતી. ઈ સેન્ટ, પછી ડોલર, $1, $5, $20, $50, $100 એવા ડોલરમાં સમજે છે, એ રૂપિયામાં સમજતા નથી. દરેક દેશનું પોતપોતાનું એક ગણિત છે, બરાબર? પણ ઈ ગણિત જ્યારે આખી દુનિયા માટે કોમન રીતે લાગુ પાડવામાં આવે ને ત્યારે એ સાયન્સ બને છે. હે ને? હું એમ કહું કે મીટર, તો જગતમાં કોઈ એવો વ્યક્તિ ન હોય જે ભણેલો ગણેલો હોય એને ખબર ન હોય કે મીટર એટલે શું. મીટર તો કંઈક લંબાઈનું માપન માપવા માટેનો એક એકમ છે. મીટર તો ખાલી સંજ્ઞા છે ને. મીટર શું છે? અમે એમ કીધું કે ભાઈ દળ છે, દળ એ કિલોગ્રામમાં માપવાનું.
તો કિલોગ્રામ તો એક સંજ્ઞા છે ખાલી, પણ એનાથી સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ માપન શેમાં કરવાનું છે એમ. આવે છે ફિલિંગ? જો એકમ ન હોત અને માપન ન હોત તો તારી મારી દુનિયા કેવી થઈ જાય? અસ્તવ્યસ્ત દુનિયા થઈ જાય, અરાજકતા ફેલાઈ જાય દુનિયામાં. કારણ કે પરસ્પરસ આપલે કરવા માટે કઈ યોગ્ય માપદંડ તો હોવા જોઈએ ને. એ માપદંડ શીખવા, એનું મહત્વ સમજવું, એના માટેનું ચેપ્ટર એટલે હું તો કે એકમો ને માપન. રેડી? આવે છે ફિલિંગ? ગુડ. તો આ હતી એની બેઝિક ચર્ચા. પછી ટાઇટલ શું છે એ તો મેં ખાલી તને એટલું સમજાવ્યું છે આપણે કે આમાં ટાઇટલ શું છે. બરાબર? ફિઝિક્સ ભણાવતી વખતે કોઈ પણ ચેપ્ટરમાં હું જે ફ્લો થી તને ભણાવું એ ફ્લો ને ફોલો કરજે, આડાવડું ધ્યાન ફોકસ ન કરતો. હે ને? આમાં જેમ હાલતું જાય એમ આપણે હાલતું જવાનું. બરાબર? ક્યારેક એનસીઆરટી ને ફોલો કરશું, ક્યારેક આપણી પોતાની મેથડ ને ફોલો કરશું, પણ અલ્ટિમેટલી રિઝલ્ટ તને સારું મળશે જેને પણ ફોલો કરીએ ને. સારું, હવે એ લખો કે આમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા લેવલના અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એ 4 કેટેગરીના પ્રશ્નોની ચર્ચા કરી દઈએ, પછી આપણે ચેપ્ટરને ધીરે ધીરે આગળ વધારીએ. આ યાદ રાખજે. આ ચેપ્ટરમાંથી જેડબલ યુનિટમાં આ 4 કેટેગરીના દાખલા પૂછાશે મુખ્યત્વે. મોટા ભાગના દાખલા તમે ચેક કરશો ને તો આ કેટેગરીમાંથી એક કેટેગરીમાં ના હશે. તમારા પહેલી કેટેગરીના દાખલા છે પરિમાણ અને પારિમાણિક વિશ્લેષણ પર આધારિત પ્રશ્નો. આ બધા ટોપિકના નામ છે બેટા, એ ડિટેલમાં ભણશું. આ તો ખાલી હું તને કોમ્પિટિટિવ એક્ઝામના સંદર્ભે ભણાવું છું કે ભાઈ આપણે જેડબલ નીટમાં સારો સ્કોર કરવો તો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આવે છે, તો આ ચેપ્ટર આપણે એટલું સરસ કરીએ એટલે એક પ્રશ્ન આપણો તૈયાર થઈ જાય. બરાબર? ફિઝિક્સ વાળાને 45 પ્રશ્ન પહોંચવાનો છે, જ્યારે જેડબલ વાળાને 25 પ્રશ્ન પહોંચવાનો છે. બરાબર? સારું, એટલે કહેવત યાદ રાખીશ ને, મેં કીધું હતું ટીકે ટીકે હા છે, ટીપે ટીપે સરોવર ભરાય. એમ ટીપે ટીપે સરોવર ભરાય એમ આપણે એક 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 ટીકા સબ્જેક્ટને મારતા જાવ એટલે સબ્જેક્ટનો હા નીકળી જાય, આપણો સ્કોર થઈ જાય. આ યાદ રાખજે. બરાબર? બીજી કેટેગરીના દાખલા છે એ છે ત્રુટિઓ પર આધારિત પ્રશ્નો. ત્રુટિઓ પર આધારિત પ્રશ્નો. દુનિયામાં એવું કોઈ માપન નથી કે જે માપનમાં ત્રુટિ ન હોય. ક્યાંક ને ક્યાંક તો કોક ના કોક પ્રકારની રાઈટ માઇનર સેજ ત્રુટિ રહી જતી હોય છે. એ ત્રુટિ પણ આપણે શીખશું, કારણ કે માપન આવે ને ત્રુટિ આવે જ ને. સમજે? ત્યાર પછી છે એક સરસ મજાનો ટોપિક, સાર્થક અંકો પર આધારિત પ્રશ્નો. હું તને આ જેડબલ નીટ માટે એટલા માટે વધારે ફોકસ થી કરાવું છું બેટા કે આપણું 11th આખું આપણી પાસે જાજો સમય રહે આના માટે તૈયારી કરવા માટે. પણ જેવું 12th સ્ટાર્ટ થાય ત્યારે તમારે એનસીઆરટી મીન્સ ગુજરાત બોર્ડનું ભારણ વધી જાય, થિયરીનું ભારણ વધી જાય, ત્યારે તમે એટલો પૂરતો સમય નહીં આપી શકો. એટલે તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે અત્યારે કે અત્યારે આની તૈયારી કરો. ફિઝિક્સમાં 51% પ્રશ્નો 11th માંથી આવે છે ઓન એન એવરેજ, અને 49% પ્રશ્નો નીટની વાત કરું છું શેમાંથી આવે છે? 12th માંથી આવે છે. જેડબલ ના વેટેજમાં થોડોક ફેરફાર છે, કારણ કે એમાં પ્રશ્નો ઓછા છે ને, જેડબલમાં પ્રશ્નો ઓછા છે, જ્યારે ફિઝિક્સમાં પ્રશ્નો વધારે છે. 45 પ્રશ્નો છે, 25 છે. બરાબર? સમય બેનો હરખો જ છે, એટલા માટે જેડબલ નું લેવલ થોડું ટફ છે. યાદ રાખજો. તો ત્રીજી કેટેગરી છે સાર્થક અંકો પર આધારિત પ્રશ્નો. ચોથી કેટેગરી છે
सूक्ष्म मापन है ना, सूक्ष्म मापन साथे संकળાયેલા यंत्रों पर आधारित प्रश्नों, दाखला तरीके वर्नियर कैलिपर आ साधन नाम है। फिजिक्स में तमारे प्रयोगशाला में आवशे, जोजो वर्नियर कैलिपर है, पछी माइक्रोमीटर अथवा स्क्रू गेज। आनी लघुत्तम माप शक्ति साथे संकળાયેલા દાખલાઓની चर्चा करशुं। बहुत ओછી जग्याए आ टॉपिक भणाववामां आवे छे के शीखवाडवामां आवे, આપણે આનું JEE નીટ સુધીનું તૈયારી કરશું, બરાબર। વિડીયોને પોઝ કરીને સેજ લખતું જ લખી નાખ હાલ ફટાફટ, પછી આપણે આપણું એનસીઈઆરટી નું રેગ્યુલર ચેપ્ટર ચાલુ કરીએ। लगाइए, क्या बात है। અને હંમેશા મોજમાં રહેવું, શીખતી વખતે બાળકનું પ્રસન્ન રહેવું બહુ જરૂરી છે। અમુક તો વિડીયો જોતા એવા મોઢા કરીને બેઠા હોય ને, લાખોનું વ્યાજ લે, લાખોની લોન લીધી, વ્યાજ ભરવાનું બાકી હોય ને હપ્તા દેવાના બાકી ને એવા મોઢા કરીને બેઠા, એમ ન આવડે ફિઝિક્સ। મેં શું કીધું, મોટા ફિઝિક્સ એટલે કુદરતને સમજવાના પ્રયત્નની લાગણીથી થવો જોઈએ તો થાય। હાલો, તો એકમની શું જરૂરિયાત છે, માપનની શું જરૂરિયાત છે, એની ચર્ચા કર્યા પછી ચેપ્ટર ચાલુ કરીએ। તો પહેલો પ્રશ્ન લખો, ભૌતિક રાશિ એટલે શું? ભૌતિક રાશિ એટલે શું? એ સાહેબ અવાજને શું થયું સાહેબ તમારા? કાંઈ નથી થયું બાપા। ઇંગ્લિશમાં કહેવાય ફિઝિકલ, જે છોકરાઓનો ટાર્ગેટ JEE નીટ છે એ અંગ્રેજીમાં ખાસ ધ્યાન આપજો હો, કારણ કે આપણું પેપર જે છે નીટનું કે JEE એ બે ભાષામાં એક સાથે આપેલું હશે, 6 કે 7 પ્રાદેશિક ભાષામાં લેવાય છે। એટલે આપણું પેપર, દાખલા તરીકે તારું પેપરનું એક પેજ છે ને મોટા, તો એમાં આ બાજુ ઇંગ્લિશમાં લખેલું હશે, એ જ પ્રશ્ન અહીંયા ગુજરાતીમાં લખેલો છે। ગુજરાતીમાં ક્યારેક પ્રિન્ટ મિસ્ટેક થવાના ચાન્સીસ છે, તો અંગ્રેજીમાં જોઈ લેવું, હે ને। એટલે અંગ્રેજી શબ્દ હું દરેક વખતે લખતો જ જઈશ, બરાબર, યાદ રાખવાનું, કારણ કે સારા રેફરન્સ મોટા ભાગના અંગ્રેજીમાં છે, ગુજરાતીમાં એવા કોઈ સારા રેફરન્સ નથી આપણી પાસે, સમજો તું? હા હા સાહેબ કે સમજાઈ ગયું, કમ્પ્લીટ સમજાઈ ગયું, પછી ક્યાં વાત છે। બહુ ડાયા છોકરાઓ, ખરેખર 11મા વાળા છોકરા બહુ ડાયા। સારું, તો ફિઝિકલ ક્વોન્ટિટી, રાશિ એટલે ક્વોન્ટિટી, ફિઝિકલ ક્વોન્ટિટી એટલે શું? લખો, લખતા જજો ભેગું ભેગું। આપણી આસપાસના ભૌતિક જગતમાં, આપણી આસપાસ જે જગત છે ફિઝિકલ વર્લ્ડ તો છે બેટા, ભૌતિક જગત તો છે, આપણે કે થોડો હવામાં ઊભા છીએ, જમીનને ટેકો દઈને બેઠા છે। હા, આપણી આસપાસના ભૌતિક જગતમાં જોવા મળતી અનેક કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓ સમજવા માટે, ઘટનાઓ સમજવું તો આપણું કામ છે, ઘટનાઓ સમજવા માટે અનેક મૂળભૂત કલ્પનાઓ, ખ્યાલો
કે વિભાવનાઓની જરૂર પડે છે. એક જ ઉદાહરણ આપી અને આખે આખો પિક્ચર સેટ થઈ જાય. દાખલા તરીકે શું ઉદાહરણ લાવું? હું તને એમ કહું કે આને છે ને 4 કહેવાય. છોકરો કે સાહેબ નાટક ગયા કે આજ પૂરું ફિઝિક્સ ભણાવતા સાહેબ અમારા ગાંડા થઈ ગયા. એવું નથી. એક નવજાત શિશુ છે, એક નવજાત બાળક છે, એના આસપાસના જે વાતાવરણ છે એમાંથી બધું શીખે, જોઈને શીખે, સાંભળીને શીખે. તમે એને એમ કહો કે આ જે સિમ્બોલ છે, આ સંજ્ઞા છે, મોટા સંજ્ઞા છે, એક ધ્યાનથી સમજો તમે. આ સંજ્ઞા વાસ્તવમાં તું હું એમ જાણી છે કે આ નંબર 2 નંબર 2 માટેની સંજ્ઞા છે, પણ હું એ બાળકને, નાના બાળકને જેને કાંઈ ખબર જ નથી પડતી, એને હું એમ કહું કે આને બેટા 4 કહેવાય, તો હવે એના માટે તો એ શું થઈ ગયું? 4 થઈ ગયું. હવે હું આવું લખું એટલે એનો જવાબ ઈ છોકરો શું થાય? તો કે 4 + 4 શું થાય? 8 થાય. એની રીતે સાચો છે, કારણ કે એને જે સંજ્ઞા શીખવાડવામાં આવી છે એ સંજ્ઞા પ્રમાણે 2 એટલે 4 થાય, 4 ને 4 8 થાય. તો વ્યવહારમાં આપણે જે કાંઈ પણ ચર્ચા કરીએ છીએ એ કોઈને કોઈ રીતે આપણે શીખવાડવામાં આવેલી છે. જેમ કે ભાષાઓ કેમ બધી જુદી જુદી છે. આપણે ક ખ ગ ઘ શીખવાડવામાં આવે, ઓલા ભૂરિયાઓને ABCD શીખવાડવામાં આવે, બરાબર? ઓલા તમિલ તેલુગુ વાળા કંઈક એનું જોલું આપડમ છપડમ વાપરતા હોય. ઉતરે પેજમાં શબ્દ એકનો એક જ છે. બની શકે કે પેન ને ગુજરાતીમાં આપણે આ ઇંગ્લિશ શબ્દ છે, પછી ગુજરાતીમાં કંઈક બીજું કહીએ, ઓલા તેલુગુ વાળા બીજું કંઈક કહે, હિન્દી વાળા બીજું કંઈક કહે, પણ અલ્ટિમેટલી છે શું? આ પેન જ છે ને પેન જ રહેવાની. આનાથી કાંઈ શાક થોડું બને, આનાથી લખાય જ બસ, બીજું કાંઈ ન થાય. પણ બધા લોકોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર એને સંજ્ઞા આપી કે નહીં? સમજસ કે નહીં? તો હવે અહીંયા સમજ, આપણી આસપાસના ભૌતિક જગતમાં જોવા મળતી અનેક કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓને સમજવા માટે અનેક મૂળભૂત ખ્યાલો, કલ્પનાઓ, વિભાવનાઓ કરવામાં આવી. અને એ વિભાવનાઓ એટલે બીજું કાંઈ નહીં, ભૌતિક રાશિ. દાખલા તરીકે એક વ્યક્તિ દોડે છે, ઢીંચક 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 ઢીંચક, અને એક મરી ગયેલી એમ હાલે, પગ ઢાળો. બે વ્યક્તિ ગતિ કરે છે એવું કહેવાય. ઓલો ઉસેન બોલ્ટ ની જેમ ભાગે છે અને એક મરીકલ ની જેમ હાલે છે. ગતિ બે કરે છે, પણ બેયની ગતિમાં એક અત્યંત અગત્યનો ફેરફાર છે. શું ફેરફાર? તો કે ઓલો ગોલીની જેમ જાય છે અને આ મરીગલની જેમ હાલે. તો એ ઓલો ગોલીની જેમ જાય છે અને આ મરીગલની જેમ હાલે. એ બેયને વ્યાખ્યાયિત કરતો શબ્દ એટલે ઝડપ. ઓલાની ઝડપ વધારે છે અને આની ઝડપ ઓછી છે. તો એક એવો મૂળભૂત ખ્યાલ કે જેણે એ બે વ્યક્તિની ગતિને સમજાવી દીધી. હવે બાળક, હું તને શીખવાડું, હું તને કહું ગતિ સાથે બેટા ઝડપ સંકળાયેલી છે, ગતિ સાથે વેગ સંકળાયેલો છે, એટલે બાળકના મનમાં એ મૂળભૂત ખ્યાલ આવી ગયો. હવે ક્યાંય પણ ગતિ થતી જોહે તો એ ગતિને એ વેગ અથવા ઝડપના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કરશે. ઝડપ ધીરે ધીરે છે, 30-40 કિલોમીટર ઝડપ છે, તો માપે માપે ઝડપ છે. 120 બહુ હાઈ સ્પીડ આવે છે ફિલિંગ. તો દરેક આવી ઘટના માટે કંઈક ને કંઈક જોડ દીધું. ભાઈ વજન કરવું છે તો એ કેજી દળ, બરાબર? થાકી જાય છો. હા, પછી હું કીધું તો બળ, ધક્કો માર્યો, ન્યૂટન, હે ને? તો એમ અલગ 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 ભૌતિક રાશિઓ માટે એને અલગ અલગ ખ્યાલો આપ્યા. અને ખ્યાલ એટલે બીજું કાંઈ નહીં, હું ભૌતિક રાશિ. રેડી? ફિલિંગ આવી જોઈએ કે ભૌતિક રાશિ સમજાઈ ગયું સાહેબ. શું ભૌતિક રાશિ? તો કે આસપાસ જે ઘટનાઓ ઘટિત થાય છે એને સમજવા માટે અમુક ખ્યાલોને વિકસિત કરવામાં આવ્યા. એ ખ્યાલને શું કહેવાય? ભૌતિક રાશિ, બરાબર? વાહ સર, સરસ સમજાઈ ગયું. એ કે મજા આવી ગઈ. કે અમને મજા ન આવી સર. એ કે કાંઈ વાંધો નહીં, આવશો દીકરો, આવશો, મજા આવશે, ધીરે ધીરે આવશે. સમજવાનો પ્રયત્ન કરજો એટલે મજા જ આવે. રેડી? ફરીથી
આપણી આસપાસના ભૌતિક જગતમાં જોવા મળતી અનેક કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓ સમજવા માટે અનેક મૂળભૂત કલ્પનાઓ, ખ્યાલો કે ભાવનાઓની જરૂર પડે છે. આવા ખ્યાલોને ભૌતિક જગતની ઘટનાઓ છે તો રાશિ પણ કેવી હશે? ભૌતિક રાશિઓ કહે છે. આ લખજે, નીચે લખતો જા ફટાફટ. આ દુનિયાનું બેસ્ટ મટીરિયલ ઈ છે કે જે વિદ્યાર્થી પોતાની હાથે તૈયાર કર્યો. હા, બાકી બધી ખોટું. જ્યાં તારો એક સ્વતંત્ર, એક નિર્ભીક અને એક ડેડિકેટેડ પ્રયત્ન હશે ને, ત્યાં તને અવશ્ય ફળ મળશે. અમારા શબ્દ યાદ રાખજે જીવન પર. કેવો? સ્વતંત્ર, નિર્ભીક, ડર વિનાનો, સફળતા નિષ્ફળતાના ડરથી દૂર, કોસો દૂર. શીખવાનો ભાવ રાખજે તો જીવનમાં સફળ થાય છે. હે ને? પણ સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરી તો બની શકે કે નિષ્ફળતાનો સામનો કરો. હે ને? શબ્દ બહુ ગહેરા છે, મિનિંગ બહુ ડીપ છે. પણ જે નાની ઉંમરે આ વાત સમજી જાય એ આજીવન સુખી રહેશે. હે ને? તો મહેનત કરો. કોઈ પ્રાપ્તિ, કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે નહીં, કોઈ મુકામની પ્રાપ્તિ માટે નહીં, માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા. મહાભારત જોજે. મહાભારતમાં કૃષ્ણ ભગવાને એક બહુ સરસ એક્ઝામ્પલ આપણે સમાજને આપ્યું છે. કર્ણ અને અર્જુન. જે વ્યક્તિ કર્ણ અને અર્જુન વચ્ચેનો ફેર સમજી જાય એ આ જીવનમાં સુખી થઈ જાય. હે ને? કર્ણએ આજીવન પ્રતિસ્પર્ધા કરી, એટલે છેક સુધી એ સફળતા નિષ્ફળતાના પાસામાં સંકળાયેલો રહ્યો. સતત એને અર્જુન સાથે પ્રતિસ્પર્ધા કરી. જ્યારે અર્જુને શું કર્યું તો કે અર્જુને એક ઉત્તમ બાણાવળી બનવાનો પ્રયત્ન કર્યો. એને એક જ ઈચ્છા હતી કે ભાઈ આપણે જે જાણીએ છીએ એમાં કેમ અભિવૃદ્ધિ થાય. એ જે બાણની વિદ્યા જાણતો હતો એમાં કેમ અભિવૃદ્ધિ થાય એ આજીવન એનો ટાર્ગેટ હતો. તો એ સર્વોત્તમ થઈ ગયું. ઉત્તમ નહીં, સર્વોત્તમ. એમ જે વિદ્યાર્થીમાં શીખવાની ભૂખ છે, ધગશ છે, એને સફળતા મળે. એને જોવું ન પડે કે ટકા શું આવશે. સમજાય છે? હા. હાલો, તો હું કહેતો હતો આ ભૌતિક રાશિઓને યાંત્રિક મશીનરી અથવા ખાલી દેશી ભાષામાં લોકોને યાદ એવી રીતે આ ભૌતિક રાશિઓને યંત્રો વડે માપી શકાય છે. જે ભૌતિક રાશિને માપી ન શકાતી તારણ મારા માટે શું કામ નહીં? જો માપી ન શકીએ તો એનો વહીવટ કેમ કરવો, એનો વિનિમય કેમ કરવો? સમજાય? તો કાંઈક યંત્ર જોઈએ ને. મેં કેમ કીધું વજન માપવું તો છાબડું જોઈએ, કપડું માપવું હોય તો મીટર પટ્ટી જોઈએ, કેટલા મીટર લંબાઈ, લંબાઈ પહોળાઈ માપે તો મીટર ટેપ આવે ને. મીટર ટેપ દેખાય કે ક્યાં હે તે દેખાય. એટલે કહું મીટર ટેપ હોય ને એમ લંબાઈ પહોળાઈ માપવા માટે. હે ને? મિસ્ત્રી પાસે હોય, નાનકડી હોય. તો આ બધી ભૌતિક રાશિઓ શેના વડે માપી શકાય છે? યંત્ર વડે માપી શકાય. રેડી? ખૂબ સરસ. ત્યાર પછી લખો ભૌતિક રાશિઓના મુખ્ય પ્રકાર જણાવો. જણાવો એ જણાવો તમને કહું છું. મુખ્ય શું કરો? પ્રકાર જણાવો. રેડી? સારું. જનરલી છે ને 2 પ્રકારની ભૌતિક રાશિઓ આપણા સિલેબસમાં છે. આમ તો 3 પ્રકારની. બરાબર? મૂળભૂત ભૌતિક રાશિઓ, ત્યાર પછી છે સાધિત ભૌતિક
રાશિઓ અને ત્રીજી છે પૂરક ભૌતિક રાશિઓ. મૂળભૂત ભૌતિક રાશિઓ એટલે કે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. સાધિત ભૌતિક રાશિઓ એટલે ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. અને એક અંતિમ પ્રકાર છે ત્રીજો પ્રકાર. જનરલી બુકમાં બે જ પ્રકાર આપ્યા હોય છે, આ અલગથી આપ્યું છે, પણ એ પ્રકાર તો ભૌતિક રાશિમાં જ આવે. એ ત્રીજી છે પૂરક ભૌતિક રાશિઓ. બરાબર, આની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. બરાબર, તો ભૌતિક રાશિ શું છે એ ખબર પડી. તો મૂળભૂત ભૌતિક રાશિ માટે કહી શકાય કે આપણી આસપાસ જે ઘટનાઓ ઘટિત થાય છે એ સમજવા માટે તો અનેક મૂળભૂત કલ્પનાઓની જરૂર છે, અનેક ખ્યાલોની જરૂર છે, અનેક ભૌતિક રાશિઓની જરૂર છે. તો તને શું લાગે બધી થોડી મૂળભૂત હોય? મૂળભૂતનો મતલબ શું? દાખલા તરીકે આપણે રંગની વાત કરીએ, તમે ચિત્રકામમાં ભણ્યા છો, ચિત્રકલામાં આવે કે નહીં? અમે ભણતા ત્યાં તો પ્રાઇમરીમાં આવતું. એમાં બેઝિક રંગ કયા? RGB, રેડ, ગ્રીન, બ્લુ. તો આ RGB પરથી, આના અલગ અલગ સંયોજનો પરથી લાખો કરોડો રંગો બનાવી શકાય. બનાવી શકાય કે નહીં? હા કે ના? હા કે ના? તો એ 3 કલર મૂળભૂત કલર કહેવાય, પણ બાકીના બધા જે છે એના પરથી તારવેલા કલર કહેવાય. સમજે? તો આપણે શું કરશું? ફિઝિક્સમાં એવી ભૌતિક રાશિઓ ગોતશું જે સ્વતંત્ર હોય, જે બીજા પર આધારિત ન હોય. હે ને? અને એ બધી ભૌતિક રાશિઓ પરથી જેને તારવી શકાય એ તારવેલી ભૌતિક રાશિઓને અહીંયા લખશું. આ એક અલગ કોલમ છે, એની ચર્ચા પછી અલગથી કરશું. બરાબર, આટલું લખી નાખો પેલા. ચલો ફટાફટ લખાઈ ગયું. હવે મૂળભૂત ભૌતિક રાશિ શું છે એ ટ્રાય કરીએ લખવાનો. ટ્રાય કરીએ. લખો. ભૌતિક જગતમાં ઘટતી તમામ ઘટનાઓ સમજવા માટે અનેક ભૌતિક રાશિઓની જરૂર પડે છે. આમાંની ઓછામાં ઓછી અને એકબીજાથી સ્વતંત્ર એવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે. કલર કેટલા? લાખો કરોડો કલર. પણ એમ નહીં, એ લાખો કરોડો કલરમાંથી આમાંની ઓછામાં ઓછી અને એકબીજાથી સ્વતંત્ર એવી. લાલ રંગ લીલા પર આધારિત નથી, લીલો બ્લુ પર આધારિત નથી, ત્રણેય એકબીજાની રીતે સ્વતંત્ર છે, એકબીજાને નડતા નથી. એમ ભૌતિક જગતમાં ઘટતી તમામ ઘટનાઓ સમજવા માટે અનેક ભૌતિક રાશિઓની જરૂર પડે છે. આમાંની ઓછામાં ઓછી, એ આંકડો આપણે નાનામાં નાનો લઈ જવાનો હોય, રિડ્યુસ કરવાનો હોય, અને એકબીજાથી સ્વતંત્ર એવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ. બરાબર, આવી કુલ છે ને બેટા 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આના પછીના લેક્ચરમાં શીખશું ડિટેલમાં. આ 7 નો આંકડો યાદ રાખજે. બરાબર, કદાચ એસઆઈ એકમ પદ્ધતિ તું ભણી ગયું છે. એસઆઈ એકમ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ એસઆઈ એકમ પદ્ધતિમાં જે 7 ભૌતિક રાશિ છે ને, એ 7 ને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. રેડી? તો એનો મતલબ કે ફિઝિક્સમાં કોઈ પણ ભૌતિક રાશિ લઈ લે, બાકી નહીં. આ 7 સિવાયની, 7 સિવાયની એ કેના પરથી મેળવેલી છે? તો કે હાથ પરથી મેળવેલી છે. વાત પૂરી થઈ ગઈ. તો સાધિત ભૌતિક રાશિની વ્યાખ્યા તો બહુ આસાનીથી લખી શકાય. હું સાધિત ભૌતિક રાશિની વ્યાખ્યા લખી શું લખી? તો કે જે ભૌતિક રાશિઓ
મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવી શકાય તેને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. રેડી? હવે એક જ એક્ઝામ્પલ આપી અને લેક્ચરને પૂર્ણ કરશું. બરાબર? આ બેનો અભ્યાસ કરી લીધા પછી આપણે પૂરક ભૌતિક રાશિઓ તરફ જશું. પણ આ એક્ઝામ્પલ સમજી ગયો એટલે આજનો લેક્ચર સફળ. મને આ ઉદાહરણ બહુ ગમે છે અને ભાવે હોત છે. એ કે ભાવે ઉદાહરણ ભાવે. હા, વણેલા ગાંઠિયા ભજીયા અને લાડવા, बेसन के लड्डू मेरे भैया, बेसन के लड्डू, बेसन के लड्डू. હવે જે બાળકને ખબર પડતી હોવી એ હાથ ઊંચો કરે કે આમાંથી કોણ સાધિત છે અને કોણ મૂળભૂત છે. આ ઉદાહરણ યાદ રાખે જિંદગીમાં કોઈ દી ભૂલાય નહીં કે કોણ મૂળભૂત અને કોણ સાધિત. ઢીંગચકા ઢીંગચકા ઢીંગ. બોલો કોણ? ચણાનો લોટ શું છે? મૂળભૂત ભૌતિક રાશિ છે મોટા. એના પરથી વણેલા ગાંઠિયા બને, એના પરથી ભજીયા બને, લાડવા બને. બને કે ન બને? આ કે ના મજા જ આવે. વરસાદ આવતો હોય તો તેણીમાંથી આ બીમાં તો જમાવટ આવી જાય. હા કે ના? ઊંધું ન થાય, ઊંધું ન થાય. એમ હોય વણેલા ગાંઠિયા બની ગયા પછી એને એક મશીનમાં નાખી, અહીંથી ચણાનો લોટ નીકળે, અહીંથી તેલ નીકળે, અહીંથી મરી મસાલો નીકળે ને એવું ન થાય. કે ભજીયા નાખ્યા અહીંથી મેથી નીકળી, અહીંથી ધાણા ભાજી નીકળી, ચણાનો લોટ અલગ થઈ ગયો. શક્ય નથી. ચણાના લોટમાંથી આ બધું બનાવી શકાય પણ આ ત્રણેયમાંથી પાછો ચણાનો લોટ મેળવી શકાતો નથી. આ કે ના મજા જ આવે ને. મૂળભૂત ભૌતિક રાશિ એ સ્વતંત્ર છે, એ કોઈના પર આધારિત નથી. પણ સાધિત એ મૂળભૂત પર આધારિત છે. વણેલા ગાંઠિયા ચણાના લોટ વગર શક્ય જ નથી. ભજીયા શક્ય નથી કે લાડવા શક્ય નથી. ચણાના લોટના લાડવાની વાત થાય. હા, એ કે સાહેબ ચૂરમાના લાડવામાં ચણાનો લોટ ક્યાં આવે? એવા ઉદાહરણ પ્રસ્તુત કરવાના. રાઈટ? આવે છે ફિલિંગ? ખબર પડે છે? હા કે ના? ખબર પડી સાહેબ. આ શું છે બેટા? મૂળભૂત. આ શું છે? સાધિત. પેલું મૂળભૂત, નીચેના ત્રણ સાધિત. રેવડી કમ્પ્લીટ. ક્યાં બાત છે. તો આજના લેક્ચરમાં સુધી રાખશું. આવતા લેક્ચરમાં મૂળભૂત એકમ, સાધિત એકમ, પૂરક ભૌતિક રાશિ, કઈ 7 મૂળભૂત ભૌતિક રાશિ છે, પછી અમુક તારેવેલી ભૌતિક રાશિઓની ચર્ચા કરશું અને ધીરે 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 યાત્રાને આગળ વધારશું. ઉતરેશ ભેજામાં. રાઈટ? તો અહીં સુધી રાખો. મહાદેવ.